નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું મહામંથનમાં। ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે રાજકીય પાર્ટી બનાવવાની ઘોષણા કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। વ્યસન મુક્તિ માટે શરૂ થયેલું અલ્પેશ આંદોલન હવે રાજનીતિ તરફ પણ આગળ વધી રહ્યું છે। સોમનાથ પહોંચેલી અલ્પેશની વિજય સંકલ્પ યાત્રામાં સરકારને ખેડૂતોને પાણી અને રોજગારી આપવા માટે 51 દિવસનું અલ્ટિમેટમ અપાયું અને સાથે સાથે રાજકીય પાર્ટી બનાવવાની પણ ઘોષણા કરી દીધી છે। ત્યારે અહીં સવાલ એ ઉઠે છે કે શું અલ્પેશ ઠાકોર પહેલેથી જ રાજકારણમાં આવવા માંગતા હતા અને તેના કારણે જ વ્યસન મુક્તિ, દલિતો પર અત્યાચારના મુદ્દા ઉઠાવી લાઇમલાઇટમાં રહ્યા? પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જો અલ્પેશ રાજકીય પાર્ટી બનાવે તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના દલિત મત તૂટે એ તો નક્કી વાત છે। જોકે આ સિવાય પણ પાટીદાર આંદોલન પર નેતા હાર્દિક પટેલની પણ રાજકારણમાં પગ પેસારો કરવાની ચર્ચાઓ ઉઠી ચૂકી છે। પરંતુ હાર્દિક પટેલ રાજનીતિમાં પ્રવેશ કરવાનો અત્યાર સુધી નનૈયો ભણી રહ્યા છે। ત્યારે અલ્પેશ ઠાકોરની પાર્ટી બનાવવાની જાહેરાતથી અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા છતી થઈ છે। ઓબીસી મંચના નેતા અલ્પેશ ઠાકોરે નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે। સોમનાથ સુધી રેલી સ્વરૂપે નીકળેલા અલ્પેશની રાજકીય મહત્વાકાંક્ષા આકાશને આંબી રહી છે। આ મહત્વાકાંક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। વ્યસન મુક્તિ માટે શરૂ થયેલું અલ્પેશ ઠાકોરનું આંદોલન ક્યારે રાજકીય મહત્વાકાંક્ષામાં ફેરવાઈ ગયું તેની જાણ ખુદ અલ્પેશના સમાજને પણ ક્યારેય ના થઈ। સમાજ સુધારણા માટે શરૂ થયેલી એક જ્યોત રાજકીય ઉંમરે ક્યારે બુઝાઈ જશે તેની કોઈ ખાતરી નથી। દારૂબંધી માટે રસ્તા પર ઉતરતો અલ્પેશ અને તેની ખુમારી, સરકારને તેના ઠોસદાર મુદ્દાઓથી સતત ડરાવતો આ નેતા રાજકીય મહત્વાકાંક્ષાઓને કારણે ધાર ગુમાવી રહ્યો છે। મુદ્દાઓ બદલાયા, વાણી બદલાઈ અને ઈચ્છાઓ પણ બદલાઈ ગઈ। અલ્પેશે રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે ત્યારે વીટીવી અલ્પેશને પૂછે છે 10 સવાલ અને માગે છે અલ્પેશનો જવાબ। સવાલ નંબર 1, રાજકારણમાં ક્યારેય નહીં આવવાની વાત કરતો અલ્પેશ નવી રાજકીય પાર્ટી બનાવવાની વાત કેમ કરે છે? યાદ કરો 2015ના ઉનાળાના એ સમયને, જ્યારે ધોમધખતા તાપમાં પાટીદાર આંદોલનની જ્વાળાઓ ગરમીને બમણી વેગે ઓકતી હતી। હાર્દિકની સાથે અલ્પેશનું નેતૃત્વ ઊભું થયું અને વ્યસન મુક્તિના માધ્યમથી ઓબીસીને એક કરવાનું આંદોલન શરૂ થયું। તે સમયે અલ્પેશે રાજકારણમાં નહીં જોડાવાની વાત કરી હતી। હવે સ્થિતિ એકદમ વિપરીત થઈ ચૂકી છે। સવાલ નંબર 2, અલ્પેશનું સામાજિક આંદોલન રાજકારણ તરફ શા માટે જઈ રહ્યું છે? મુદ્દો માત્ર સમાજનો હતો, સમાજની બદીઓનો હતો, તો હવે સરકારોને કેમ અપાઈ રહ્યા છે અલ્ટિમેટમ? સવાલ નંબર 3, ગુજરાતની કઈ પાર્ટી અને કયા નેતાના ઈશારે અલ્પેશ ઠાકોર રાજકીય પાર્ટીનું એલાન કરી રહ્યા છે? માત્ર એક સમાજના સથવારે મેદાનમાં ઉતરેલા અલ્પેશ ઠાકોરની પોતાની રાજકીય શક્તિ પર કોઈ સવાલ નથી, પરંતુ કોઈના શરણ વગર મોટી રાજકીય મહત્વાકાંક્ષા રાખવી પણ અલ્પેશને પોસાય તેમ નથી। સવાલ નંબર 4, શું અલ્પેશ પોતાના જ ગરીબ જ્ઞાતિબંધુઓનો સાથ રાજકીય મહત્વાકાંક્ષા માટે લઈ રહ્યા છે? જે આંદોલન માત્ર એક સમાજમાં રહેલી બદીઓને દૂર કરવા માટે શરૂ થયું હતું, તે આંદોલનના પાત્રોનો ઉપયોગ અલ્પેશ પોતાની જ મહત્વાકાંક્ષાઓ માટે કરી રહ્યા છે। સવાલ નંબર 5, શું રાજકારણમાં જ અલ્પેશના તમામ મુદ્દાઓનું સમાધાન છે? હવે માત્ર વ્યસન મુક્તિ જ નહીં, ગરીબી અને બેરોજગારીના મુદ્દા પણ અલ્પેશે પોતાના ભાથામાં ઉમેરી લીધા છે। તો સવાલ એ પણ છે કે આ મુદ્દાઓ તો આઝાદીથી ચાલ્યા આવે છે, એ માત્ર સરકારના જ નહીં પરંતુ સભ્ય સમાજમાં રહેતા દરેક વ્યક્તિ માટેના ખાસ મુદ્દાઓ હોવા જોઈએ। તો અલ્પેશને એ મુદ્દાઓનું સમાધાન માત્ર સરકાર સામે લડવામાં જ કેમ દેખાઈ રહ્યું છે? સવાલ નંબર 6, શું પાર્ટી બનાવવાથી ભાજપ અને કોંગ્રેસનું શુદ્ધિકરણ થઈ જશે? અલ્પેશની ભાષા બદલાઈ ગઈ છે। કહે છે કે ભાજપ અને કોંગ્રેસના શુદ્ધિકરણ માટે યાત્રા કાઢી રહ્યો છું। તો શું એક નવી પાર્ટીની રચનાથી ગુજરાતના બે મોટા પક્ષો ચોખ્ખા થઈ જશે? સવાલ નંબર 7, ભાજપ અને કોંગ્રેસનું શુદ્ધિકરણ કરવું છે તો વાતચીત
શું કામ? પાર્ટીઓનું શુદ્ધિકરણ પણ કરવું છે અને પાર્ટીઓ સાથે વાતચીત પણ કરવી છે તેવી બે મોઢાની વાત અલ્પેશ શું કામ કરી રહ્યા છે? બેશુદ્ધ પાર્ટીઓ સાથે અલ્પેશને શું કામ વાત કરવી છે? સવાલ નંબર 8, ખરેખર અલ્પેશ ઓબીસીની 140 જ્ઞાતિઓના નેતા છે? ગ્રાઉન્ડ પર વાસ્તવિકતાથી પરે અલ્પેશ ઠાકોરની રાજકીય મહત્વાકાંક્ષાઓને જ પાંખ આવી તેવું નથી. સામાજિક આંટાઘૂંટીઓમાં વહેંચાયેલો આપણો ઓબીસી સમાજ વિશાળ છે અને દરેક પ્રાંત જુદા તો તેના નેતા પણ જુદા છે. તેવા સમયે અલ્પેશ તમામ ઓબીસી વતીથી વાત કેમ કરે છે? સવાલ નંબર 9, અલ્પેશને ઓબીસીના નેતા કોણે બનાવ્યા? અલ્પેશ પોતાની જાતને સમગ્ર ઓબીસીના નેતા તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે, પણ સવાલ એ છે કે કોઈ વિભાગમાંથી પણ અલ્પેશનું નેતૃત્વ કોઈ સમાજે સ્વીકાર્યું છે ખરું? સવાલ નંબર 10, શું મોટા રાજકીય પદ માટે અલ્પેશ લડવા માંગે છે ચૂંટણી? હાલ તો ગુજરાતમાં સત્તા ભોગવી શકાય તેવું કોઈ બહુ મોટું પદ ખાલી નથી અને કોઈ સ્વપ્ન જોતું હોય તો તેમને ધોળા દિવસના ઉજળા સ્વપ્ન મુબારક. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો અલ્પેશ ઠાકોરે જે આ જાહેરાત કરી છે તેનાથી સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા છે અને આખરે શું કામ આ જાહેરાત કરી? ઘણા બધા પ્રશ્નો આ જાહેરાત સાથે તાત્કાલિક ઉભા થઈ ગયા અને જેની ચોક્કસથી કોઈને કોઈ રીતે તમામ પક્ષો પર હવે આગળના સમયમાં અસર થવાની છે. આ તમામ મુદ્દાને લઈને ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે રજનીકાંતભાઈ દેસાઈ, જે રાજકીય વિશ્લેષક છે. આ સિવાય રજનીકાંત સોલંકી, જે કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના આગેવાન છે, અને સાથે જ અતુલ પટેલ, જે કન્વીનર છે પાસના. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌપ્રથમ અતુલ પટેલ, હું આપને પૂછવા માંગીશ, આંદોલનની શરૂઆત ગુજરાતમાં હાર્દિક પટેલથી થઈ અને એક એવો જુવાળ ચાલ્યો જે હજુ સુધી શાંત નથી થયો. એવામાં ક્યાંક ને ક્યાંક ભાજપ પક્ષે પણ આગળ આવવું પડ્યું. એક મુખ્યમંત્રીએ પણ પોતાની સીટ છોડવી પડી. એટલો જબરદસ્ત જુવાળ. અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર હવે જ્યારે આગળ આવ્યા છે અને તેને જાહેરાત પણ કરી દીધી છે કે રાજકારણમાં તેઓ ગમે ત્યારે આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. કેવી રીતે જુઓ છો આપ? આંદોલન ગુજરાતની અંદર હાર્દિક દ્વારા થયું એ સનાતન સત્ય છે અને અલ્પેશભાઈ ઠાકોર જે દારૂબંધીથી એમની શરૂઆત થઈ હતી, એક મુદ્દો સારો હતો, ત્યારે અમે પણ સમર્થન આપ્યું હતું. પરંતુ સારા માણસોએ રાજનીતિમાં આવવું જ જોઈએ, ચાણક્યએ કીધું છે, ઇતિહાસ ગવાહ છે. પરંતુ એમણે જે 77 સીટની વાત કરી છે, જો ખરેખર એમને રાજકીય એ કરવું હોય તો 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખવા જોઈએ. આજે 77 સીટ વાળી જે સમજ નથી આવતી, કારણ કે ક્યાંક ને ક્યાંક ઓકવર્ડ બોક્સમાં જ્યારે ચૂંટણી પતી જાય પછી જે સિસ્ટમ ચાલી આવી છે, ત્રીજો ફ્રન્ટ ખડો થાય અને ત્યારબાદ બાર્ગેનિંગની સિસ્ટમ આવે, કદાચ એ સિસ્ટમ તરફ આગળ વધવા માંગતા હોય અને પોતાનું ધાર્યું કરાવવા માંગતા હોય એવું અત્યારે મને લાગી રહ્યું છે. તો પછી આપ જે રીતે કહી રહ્યા છો કે જે રીતે સારા માણસો રાજકારણમાં આવવું જોઈએ, આપ પાસ કન્વીનર છો, આપ માનો છો કે આગળના સમયમાં હાર્દિક પટેલ પણ જાહેરાત કરી શકે તેવી શક્યતા છે? હાર્દિક પોતે અસંખ્ય વાર કહી ચુક્યો છે કે એ પોતે, એની ઉંમર પણ નાની છે અને અત્યારે સક્રિય રાજનીતિમાં નહીં આવે. એ એના મક્કમ નિર્ણય માટે સદાય જાણીતો છે અને એના લીધે જ અત્યાર સુધી અનામત આંદોલન અમારું જે 22 મહિનાથી ચાલ્યું છે એ પૂરવેગમાં ચાલી રહ્યું છે. રજનીકાંતભાઈ દેસાઈ, આપ કેવી રીતે જુઓ છો? વ્યસન મુક્તિથી શરૂઆત થાય છે એક આંદોલનની અને ત્યારબાદ એક બાદ એક નવા મુદ્દાઓ જોડાતા જાય છે અને ધીરે ધીરે સરકાર સામે ઉભા થઈ જાય છે. અલ્પેશ ઠાકોર આ તમામની વચ્ચે આજે જે જાહેરાત કરી કે 51 દિવસનું અલ્ટિમેટમ નતર પછી પોતાનો પક્ષ ઉભો કરશે, ક્યાંક ને ક્યાંક રાજકીય મહત્વાકાંક્ષા જે હતી અને બહાર આવી એવું આપ માનો છો? અલ્પેશ ઠાકોરની જે જાહેરાત છે એનાથી મને કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય થયું નથી. એટલા માટે કે જ્યારે વ્યસન મુક્તિનું એમણે આંદોલન ચાલુ કર્યું અને જે રીતે આગળ વધતા હતા એ જોતા મને એમ લાગતું જ હતું સ્પષ્ટ કે એક દિવસ એવો આવશે ને ખાસ કરીને ચૂંટણીના 6 મહિના પહેલા કે અલ્પેશ ઠાકોર પોતાનો રાજકીય પક્ષ બનાવશે. પરંતુ એક બાબત હું આજે જોઈ રહ્યો છું કે અલ્પેશ, જેમ અતુલભાઈએ વાત કરી તેમ, કે 77 બેઠક લડવાની વાત કરે છે. બીજી વાત એ છે કે કોંગ્રેસને ભાજપ સાથે વાટાઘાટો કરવા માંગે છે અને એમની સાથે સમજૂતી થાય તો એ નવો પક્ષ બનાવવા માંગતા નથી. ખરેખર ગુજરાતના રાજકારણમાં ત્રીજા શક્તિશાળી વિકલ્પની જરૂર છે ને અતુલભાઈ કહ્યું તેમ જો શક્તિશાળી વિકલ્પ બનાવવો હોય તો 182 બેઠક પર એમણે ચૂંટણી લડવી જોઈએ
અને કોંગ્રેસ અને ભાજપની સાથે સમજૂતી ન થાય તો એનો અર્થ એ થાય છે કે અલ્પેશભાઈ જે વાત કરી રહ્યા છે એમાં એમની કોઈ સ્પષ્ટ વિચારસરણી નથી. જ્યારે પણ તમે નવો પક્ષ બનાવો ત્યારે જે કોઈ અસ્તિત્વ ધરાવતા પક્ષો હોય એનાથી અલગ રીતે વિચારસરણી હોવી જોઈએ અને વિચારસરણી સ્પષ્ટ હોવી જોઈએ કે જે વિચારસરણી તમને ગુજરાતનું કલ્યાણ તરફ લઈ જાય. ખરેખર એમણે જે પ્રશ્નો અત્યાર સુધી ઉપાડ્યા એ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જો પક્ષ બનાવતા જ હોય આપણે વેલકમ કરવા જોઈએ, કારણ કે ગુજરાતમાં ત્રીજા શક્તિશાળી વિકલ્પની જરૂર છે જ. આજે કોંગ્રેસથી લોકોને અન્યાય થતો હોય તો ભાજપમાં જવું પડે છે, ભાજપથી અન્યાય થતા કોંગ્રેસ તરફ જવું પડે છે. અને બંને પક્ષો જે રીતે એમણે ભૂતકાળમાં અને વર્તમાનમાં જે શાસન કરી રહ્યા છે એનાથી અલગ જો આપણે વિચારસરણી પ્રમાણે શાસન આપવું હોય તો ગુજરાતમાં ત્રીજો શક્તિશાળી વિકલ્પ આપવો જોઈએ. પરંતુ રંજનકાંતભાઈ, અહીંયા સવાલ એ ઉભો થાય છે, જે રીતે આપ કહો છો કે ત્રીજા પક્ષી ક્યાંક ને ક્યાંક પ્રબળ જરૂર છે શક્યતા કરતા પણ, પરંતુ આ તમામની વચ્ચે શું કામ ખુલીને એ લોકો બહાર નથી આવતા? પહેલેથી શું કામ એ લોકો ડિક્લેર નથી કરતા કે અમારી આ ઈચ્છા છે અને અમે રાજકારણમાં આવીને લોકોની માંગ પૂરી કરવા માંગે છે? કેમ પાછળથી અચાનક આવા પ્રકારની જાહેરાત થાય છે? શું કોઈક ને કોઈ રીતે પોતાનો સ્વાર્થ અંદર છુપાયેલો છે? અને જે પ્રકારે તે લોકો તમે આવવાની વાત કરો છો, જો એ પક્ષ કોઈ પણ આવે છે અને ત્યારબાદ ચૂંટણી પછી જે પ્રકારે અતુલભાઈએ વાત કરી, હું સહમત છું, બાર્ગેનિંગ સિસ્ટમ જો અગર થાય છે તો ક્યાંક ને ક્યાંક સમાજ સાથેની છેતરપિંડી નથી? હું એ જોઈ રહ્યો છું કે અલ્પેશભાઈનું જે કુટુંબ છે એ કોંગ્રેસી કુટુંબ છે. એમના પિતાશ્રી ખોડાજી ઠાકોર પોતે ગાંધીનગર કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ છે અને એ જોતા ખરેખર એમ હું જોતો જ હતો કે ભવિષ્યમાં ખાસ કરીને ચૂંટણી પહેલા એ રાજકીય પક્ષની વાત કરશે અને એમણે રાજકીય પક્ષની વાત કરી છે. અને જે સંજોગો ગુજરાતમાં ઉભા થઈ રહ્યા છે એ જોતા એ પ્રયત્ન કરી રહ્યા છે બીજા પક્ષો સાથે પોતાની સીટોનું સમજૂતી કરવા માટે, કારણ કે જે એમણે ઉચ્ચાર કર્યો છે કે અમારા કેટલાક પ્રશ્નોનો ઉકેલ જો લાવે એ પક્ષો તો અમે નવો પક્ષ ન બનાવીએ, અને એ માટે 51 દિવસનું એમણે અલ્ટિમેટમ પણ આપ્યું છે. એટલે ક્યાં તો એવું બની શકે કે ભાજપ સાથે કંઈ કોમ્પ્રોમાઇઝ કરતા હોય અથવા તો કોંગ્રેસ સાથે પણ કરતા હોય, પણ શક્યતા હું ભાજપ સાથે જોઈ રહ્યો છું, કારણ કે ભાજપ આજે સત્તા પર છે. અને એવું પણ બની શકે કે ભાજપ સાથે કેટલીક સીટોનું એ સીધું યા આડકતરું સમાધાન કરે, સમજૂતી કરે અને એ પછી ચૂંટણી લડે. કારણ કે 77 બેઠકનો આંકડો છે એ જે એમણે જાહેર કર્યો છે એ સ્પષ્ટ બતાવે છે કે કોઈક પ્રકારની સમજૂતી કોઈ પણ પક્ષ સાથે કરી રહ્યા છે. ઓકે, રજનીકાંતભાઈ સોલંકી, આપ કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના આગેવાન છો અને ક્યાંક ને ક્યાંક આપનું જે ફિક્સ પગારને લઈને જે પ્રશ્નો હતો આ પણ પ્રશ્ન અલ્પેશભાઈ ઉઠાવી ચૂક્યા છે. ઘણા બધા પ્રશ્નો વ્યસનમુક્તિથી શરૂઆતના તમામ પ્રશ્નોને આવરી લેવાય છે. લાગે છે આપના પ્રશ્નની જ્યારે રજૂઆત થઈ, આપના પ્રશ્નનો અવાજ જ્યારે અલ્પેશ ઠાકોર ઉઠાવ્યો તો સાચા અર્થમાં આપના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવે એ કોશિશ હતી કે આપ સૌને ભેગા કરીને ક્યાંક ને ક્યાંક રાજકારણને આગળ લઈ જવું એ જ કોશિશ હશે? હું આ બાબતે સ્પષ્ટ કહેવા માંગીશ કે એ પાછળ ફિક્સ પગારનો પ્રશ્ન ઉઠાવવા પાછળ અલ્પેશ ઠાકોરની રાજકીય મહેચ્છા હતી અને એમનો પોતાનો અંગત સ્વાર્થ હતો. કારણ કે જ્યારે 1 જાન્યુઆરીએ અમારી સમિતિ દ્વારા જન આક્રોશ મહાસંમેલનનું એલાન કરવામાં આવ્યું એ વખતે મેં પાસ, દલિત આગેવાનો અને અલ્પેશ ઠાકોરનો પણ સપોર્ટ માંગ્યો હતો. ત્યારે એ વખતે અમે સપોર્ટ જાહેર કર્યો હતો અને પાછળથી એમણે સામે રહીને 1 ફેબ્રુઆરીએ એવું જ એક સંમેલન ફિક્સ પગારદારો માટે કરવાની જાહેરાત કરી અને ક્યાંક ને ક્યાંક જે એકતા અમે રચી હતી એ તોડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, અહીંયા સવાલ એ થાય છે કે સપોર્ટ તો અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે, પરંતુ એ સપોર્ટ બાદ કેવા પ્રકારની રજૂઆત સરકાર તરફ કરે છે આ તમામ લોકો માટે એક મોટો સવાલ છે. આ તમામની વચ્ચે સપોર્ટ કર્યા બાદ શું સાચા અર્થમાં એ જ મુદ્દાને લઈને આગળ આંદોલન વધારી રહ્યા છે કે પછી આ રીતે રાજકારણની ક્યાંક ને ક્યાંક મહત્વાકાંક્ષા બહાર આવે છે? આ તમામ સવાલો પર ફોકસ કરીશું આ બ્રેક બાદ.